ફરીથી સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલ લો લેસન્સ પર, જ્યાં આપણે વાત કરીએ છીએ વિવિધ સબસિડી યોજના, વિવિધ ગવર્મેન્ટ યોજના અને લોન વિશે. જો તમે હજી પણ આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ ચેનલ પર આપણે વિવિધ સબસિડી યોજનાના વિડીયો અપલોડ કર્યા છે અને હજી પણ કરતા રહેશું. આ વિડીયોમાંથી તમને એકના એક દિવસે એક વિડીયો કામમાં આવી જશે. સીધા વાત કરીએ ટોપિક પર, તો આજે આપણે એવી જ એક સરસ મજાની સ્કીમ વિશે વાત કરવાના છીએ, જેનું નામ છે સ્ટેન્ડ અપ ઇન્ડિયા. સ્ટેન્ડ અપ ઇન્ડિયાનું નામ સાંભળતા સાથે જ ઘણા લોકોના મગજમાં કન્ફ્યુઝન આવે કે સર, સ્ટેન્ડ અપ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા એક સ્કીમ છે કે અલગ અલગ છે? તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને સ્ટેન્ડ અપ ઇન્ડિયા બંને અલગ અલગ સ્કીમ છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયા વિશે આપણે ડિટેલ વિડીયો બનાવી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરેલો છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને આજે આપણે વાત કરવાના છીએ સ્ટેન્ડ અપ ઇન્ડિયા વિશે. હવે આપણે સ્ટેન્ડ અપ ઇન્ડિયા સ્કીમમાં ડિટેલમાં જાણીએ તો આ સ્કીમમાં ફક્ત એસસી એસટી એટલે કે એસસી એસટી ના સ્ત્રી હોય અથવા તો પુરુષ હોય એમને લાભ મળશે, અને જો એસસી એસટી ના હોય તો ફક્ત સ્ત્રીઓને લાભ મળશે. આ સ્કીમનો ઓબ્જેક્ટિવ ખાસ છે, જેમાં લખ્યું છે કે દરેક બેંકની દરેક બ્રાન્ચમાંથી એક એસસી, એક એસટી અને એક વુમન એન્ટરપ્રિન્યોરને લોન મળવી જોઈએ, અને એ લોન પણ 10 લાખથી લઈને 1 કરોડ સુધીની હોવી જોઈએ. હવે આપણે જોઈએ એલિજિબિલિટી ક્રાઇટેરિયા, જેમાં પેલું છે એસસી એસટી અથવા તો વુમન એન્ટરપ્રિન્યોર છે, એમની એજ 18 કરતા વધારે હોવી જોઈએ. બીજું ક્રાઇટેરિયા ખાસ છે, જેમાં લખ્યું છે કે આ સ્કીમ ફક્ત ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ માટે જ છે. ગ્રીન ફિલ્ડ એટલે કે જે લોકો પહેલા બિઝનેસ લાઇનમાં નહોતા અને હવે નવું મેન્યુફેક્ચરિંગ અથવા તો સર્વિસનું યુનિટ સ્ટાર્ટ કરે છે, એ લોકોને આપણે ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ કહી શકીએ. અને આ સ્કીમમાં ફક્ત ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ માટે જ લોન મળે છે. હવે ત્રીજો ક્રાઇટેરિયા જોઈએ તો જો તમારે પ્રોપ્રાઇટરશિપ ફર્મ ના હોય તો પાર્ટનરશિપ હોવાની અથવા તો કંપની હોવાની અથવા તો અન્ય સ્ટ્રક્ચર હોવાનું. તો અન્ય સ્ટ્રક્ચર હોય તો એમાં 51% કરતા વધારે હિસ્સો એસસી એસટી અથવા તો વુમન એન્ટરપ્રેન્યોરનો હોવો જરૂરી છે. અને લાસ્ટ ક્રાઇટેરિયા જોઈએ તો બોરોવર ક્યાંય ડિફોલ્ટર હોવો જોઈએ નહીં, એટલે કે બોરોવરે રેગ્યુલર રીપેમેન્ટ કરેલું હોવું જોઈએ બધી અગાઉ લીધેલી લોનનું. હવે સવાલ આવે કે કયા પ્રકારની લોન અહીંયા મળી શકે? તો આ સ્કીમમાં આપણને ટર્મ લોન અને વર્કિંગ કેપિટલ સ્વરૂપે કેશ ક્રેડિટ મળી શકે છે. હવે સવાલ આવે કે કેટલા ટકા એટલે કે પ્રોજેક્ટ કોસ્ટના કેટલા ટકા લોન મળી શકે? અહીંયા પ્રોજેક્ટ કોસ્ટના 85% એટલે કે 85% લોન મળશે, જેમાં વર્કિંગ કેપિટલ અને ટર્મ લોન બંને સામેલ છે. 15% પ્રમોટરનું કન્ટ્રીબ્યુશન રહેશે. હવે પ્રમોટરના કન્ટ્રીબ્યુશનમાં અન્ય કોઈ ગવર્મેન્ટ યોજનામાં સબસિડી મળી હોય અને પોતાનું કન્ટ્રીબ્યુશન કરેલું હોય એ બંને ઇન્ક્લુડ થશે. એટલે કે જો હવે પ્રમોટરનું કન્ટ્રીબ્યુશન 25% થઈ જશે તો લોન અહીંયા 75% જ મળશે. અહીંયા કોઈ 85% નો ફિક્સ રૂલ નથી, એટલે કે 85% લોન મળશે એ રૂલ નથી. હવે આપણે વાત કરીએ સિક્યુરિટીની, એટલે કે આ સ્કીમમાં આપણે સિક્યુરિટી તરીકે શું મૂકવું જોશે? મોર્ગેજ મૂકવું જોશે, એફડી મૂકવી જોશે? તમને કહી દઉં કે આ સ્કીમમાં સિક્યુરિટી માટે કંઈ પણ મૂકવાની જરૂર નથી, કારણ કે પ્રાઇમરી સિક્યુરિટી બેંક લેશે અને કોલેટરલ તરીકે ગવર્મેન્ટ એક ફંડની રચના કરી છે, જેનું નામ છે CGFSIL, એટલે કે ક્રેડિટ ગેરંટી ફંડ ફોર સ્ટેન્ડ અપ ઇન્ડિયા સ્કીમ. ફક્ત આ સ્કીમ માટે જ ફંડની રચના કરવામાં આવી છે, એટલે કે બેંક ગવર્મેન્ટ આ ફંડ દ્વારા બેંકને ગેરંટી આપશે અને બેંક સિક્યુરિટી માટે આપણી પાસે કંઈ માંગશે નહીં. એટલે કે આ સ્કીમમાં આપણે સિક્યુરિટી માટે નથી મોર્ગેજ મૂકવાની જરૂર કે નથી એફડી મૂકવાની જરૂર. હવે વાત કરીએ કે કેટલા વર્ષની લોન મળે, તો આ સ્કીમમાં 7 વર્ષની લોન મળશે અને તમને મોનેટરી પીરિયડ 18 મંથનો એટલે કે 18 મહિનાનો મેક્સિમમ મળી શકે. મોનેટરી પીરિયડ એટલે કે એ સમયગાળા દરમિયાન તમારે ફક્ત વ્યાજ પેડ કરવાનું રહેશે, તમારો ઈએમઆઈ નહીં કપાય. હવે મારે ખાસ વાત કરવી છે કે લોકો કહેતા હોય છે કે આ સ્કીમમાં 15% સબસિડીનો બેનિફિટ મળે છે, પણ એવું નથી, કારણ કે આ એક લોનની સ્કીમ છે, સબસિડીની સ્કીમ નથી. અને આ સ્કીમમાં એવું લખેલું છે કે તમને જો અન્ય સેન્ટ્રલ ગવર્મેન્ટ કે સ્ટેટ ગવર્મેન્ટની સબસિડી મળશે તો એને આપણે પ્રમોટર કન્ટ્રીબ્યુશન તરીકે ગણી શકાશે. પણ આ સ્કીમમાં એવું લખ્યું છે કે પ્રમોટરનું કોન્ટ્રીબ્યુશન મિનિમમ 10% હોવું જરૂરી છે. તો આ હતી થોડી ઘણી માહિતી સ્ટેન્ડ અપ ઇન્ડિયા વિશે. જો તમે ડિટેલમાં જાણવા માંગતા હો
અથવા તો આ સ્કીમનો લાભ લેવા માંગતા હો તો એક્સપર્ટનો કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આજના દિવસ માટે આટલું. ફરી મળીશું બીજા વિડીયો સાથે. જય હિન્દ.